જિલ્લા સેવા સદન ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમ યોજાયો। કલેક્ટર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓનો મુક્ત સંવાદ। ઉત્કૃષ્ટ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સંકલન હોલ છોટાઉદેપુર ખાતે કોફી વિથ કલેક્ટર પ્રેરણાત્મક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી લક્ષ્ય એકેડેમીની દીકરીઓ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓ, દિવ્યાંગ દીકરીઓ તેમજ માતા પિતા વગરની દીકરીઓ સહિત કુલ 77 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓની સાથે દીકરીઓએ યુપીએસસી, જીપીએસસી, તલાટી, પોલીસ, બેંક જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પોતાના પ્રશ્નો, અનુભવો અને મૂંઝવણો રજૂ કર્યા હતા। જિલ્લા કલેક્ટરે દીકરીઓને માર્ગદર્શન આપતા નિયમિત અભ્યાસ સમયે વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ, સતત પ્રયત્ન અને નિષ્ઠા સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો। તેમણે દીકરીઓને સમાજમાં પોતાના હકો અને ક્ષમતાને ઓળખી નિર્ભય બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ નિષ્ફળતાને શીખવાની તક તરીકે સ્વીકારવાની સમજણ આપી હતી। સાથે જનરલ નોલેજ, કરંટ એફર્સ અને લેખન કૌશલ્ય સુધારવા અંગે પણ મહત્વની ટિપ્સ આપવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક સાથે દીકરીઓએ પોલીસ, પીએસઆઈ તથા સુરક્ષાને લગતી વિવિધ ભરતી પ્રક્રિયા અંગે પ્રશ્નો પૂછ્યા હતા। ઇન્ટરવ્યૂ તૈયારી, અભ્યાસ, સાહિત્યની પસંદગી અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટેની તકો અંગે તેમને સરળ ભાષામાં ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી સાથે યુપીએસસીની તૈયારી કરતી દીકરીઓને સમય વ્યવસ્થાપન અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પરીક્ષામાં સફળતા માટે સમયનું આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે અને કલાકો કરતાં ગુણવત્તાયુક્ત અભ્યાસ વધુ અસરકારક સાબિત થાય છે। કાર્યક્રમ દરમિયાન કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલયની ધોરણ 10 અને 12માં પ્રથમથી ત્રીજા ક્રમે પાસ થયેલી 25 દીકરીઓ, માતા પિતા વગરની 5 દીકરીઓ, દિવ્યાંગ 4 દીકરીઓ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 4 દીકરીઓ મળીને કુલ 63 દીકરીઓને એજ્યુકેશન કીટ, બેટી બચાવો બેટી પઢાઓ, કોફી મગ અને ટી શર્ટ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી, સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા।